આરટીના ફોર્મ ભરતા સમયે શાળા પસંદગીનો પણ ખૂબ જ મહત્ત્વનો રોલ હોય છે. તમે ગમે તેટલી શાળાઓ એડ કરી શકો છો, તેના માટેની કોઈ લિમિટ નથી. પરંતુ અમુક સંસ્થાઓ અને સાયબર કાફે ફક્ત 5 કે 10 શાળાઓ જ એડ કરતા હોય છે. જો તમારે આરટી અંતર્ગત પ્રવેશ જોતું હોય અને વધુ ચાન્સ લેવા હોય તો તમારે વધુમાં વધુ શાળાઓ એડ કરવી. તમારા વિસ્તારમાં જે તમે લોકેશન નાખ્યું હશે તેની 5 કિલોમીટરના રેડિયસમાં જે શાળાઓ હશે તે તમે લિસ્ટમાં જોઈ શકો છો. અને તમને જે વધુ શાળા પસંદ હોય તે તમે ટોપમાં રાખો, તેને વધારે અગ્રતાક્રમ આપો. અને જે શાળા ઓછી પસંદ હોય તે તમે બોટમમાં રાખો. અને તમે જે શાળા એડ કરી હશે તેમાંથી જ તમને આરટી અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવશે. તેથી શાળાના નામમાં પણ ધ્યાન રાખવું કે શાળાના નામમાં પણ ભૂલ ન થઈ જાય. પરંતુ એક નિયમ ધ્યાન રાખજો કે એક વખત શાળા ફાળવી દેવામાં આવશે પછીથી તમે શાળા ફેરબદલી કરી શકશો નહીં. આરટીઈમાં તમે કોઈપણ માધ્યમમાં બાળકને અભ્યાસ કરાવી શકો છો, એટલે કે ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમમાં. અને જો બાળકને તે માધ્યમમાં અભ્યાસ કરવામાં તકલીફ પડે તો તમે ભવિષ્યમાં તે ફેરફાર પણ કરાવી શકો છો.